તો મિત્રો આપણે આવી ચૂક્યા છે આપણા એક નવા વિડીયોમાં અને આજે આપણે ઓગળની મુલાકાતે જઈ રહ્યા છીએ. તમને હું ઓગળનું મંદિર બતાવીશ અને બધું તમને નવી નવી જાણકારી આપીશ. આ મારા બધા મિત્રો છે. જો મિત્રો આપણે બાઇકમાં બેસી ગયા છે ના જો આ બધા મિત્રો 5 જણા એક બાઇકમાં, થાળીમાં કોઈ હશે નહીં એટલે પડવાની કઈ ટેન્શન નહીં, પડી નહીં ઉભા થઈ જાય કોઈ કહેતા નહીં. રેડી પહેલા બ્લોકમાં આપણે થાળી વાળી એનું મંદિર વાવડ્યું નતું એટલે બાથરૂમમાં આપણે મંદિર પણ બતાવ્યું. આપણો ખાસ મિત્ર ગેમમાં ફ્રી ફાયરમાં હોય કરે અમિત બી ફ્રી ફાયર આખો દાડો પોતા ભેગા રાત અંદર. જો આ બે મોરો થાય એમ છે વઢીને મારા હવે એને લઈને આવે ને એટલે બોના કાઢતો હતો મારા ખદડો ને એટલે પડવો. इस थड़ी की जानकारी लेवा माटे तमारे मेहुल व्लॉग्स 005 पर क्लिक करना पड़ेगा. कांटेक्ट करो, क्लिक करो, कांटेक्ट करो बधी तो આવતો રહે કાલથી. મોટા મોટા જંગલમાં હરણ વાઘ સિંહ એવું હોય છે આઈકન અમારે તો ઉપર પણ લેવા રહેતો નથી. તો ગાય જા ભમરા ખરા તાવના વિફર્યા તો આલછે પર એનથી આડો અહીં માઉન્ટ જેવો નજારા પણ બરફ નહીં જોવા મળતો. મંદિર છેડો બીજું મંદિર બાપ મિત્રો આપણે હાર્યા ભાઈ આપણે હાર્યા મંદિર ની વાત કરતા હતા. આ ઓગળ બાપજી ના પગલા છે. હા ચલો કન્ટ્રી નહીં આવે એમ ને રેડી પગલા છે હાસી વાત. એટલે અહીં તો એવું કઈ ના હોય બુડા તો મોની લે તને ખબર નહીં ભાઈ પેઢી આવે એટલે મોની લે. શું થાય કઈ પ્રોબ્લેમ છે ના રહેવાની તો આ કોકને કોઈને ફરવા આવવું હોય કે લોકેશન ચિયો કહેવાનું બનાસકાંઠા ભાભર થી દિયોદર મેન હાઈવે વચ્ચે એક મેઠા ગામ આવશે. ત્યાંથી ગામમાં આવવાનું, ગામમાંથી બહાર નીકળતા થળીનો નજારો જોવા મળશે. થળીનો નજારો જોવા મળશે. સારો તો એના કરતા ભૂડા માઈક ના આવ્યો એ બસ લે આટલે રેડી ગાઈસ પેલું આગળ બાપાનું મંદિર આયા ઓલી આવા ભરીને ઉરા ખબર કિલો વાળો સબકા ખર્ચા મેં ઉઠા રહ્યા હતા ઠોંગી કુ ચોર બેલુરી મંદિર એ ઘણો લાગે સાત હતું કુઘરા પડ્યા પગના કુઘરા ને કદમ પડી તમે આપણે હેડાતું ભડા ભાઈ એક તો ગાઈસ તમે પબ્લિક જોઈ શકો છો બસ મેડ્યા તઈ જે આગળ મેડ્યા જો બધા પોતપોતાનો ધંધો લઈને આવી ચૂક્યા છે. ગંગા શું કરે હાય ફેન ફોલોઈંગ ગાઈ જાય ફેન ફોલોઈંગ મળી જાય ગમે ત્યાં નક્કી ના કહેવાય. હમણાં પબ્લિક તમે કલ મંદિર દર્શન કરતા આવે ભાઈ હવે આપણે જઈએ. માહોલ ગરમ આય તો માહોલ ગરમ છે ને ફૂલ માહોલ ગરમ ભાઈ જો પોલીસ તમે હાથ ના બગાડી કરીને કહે છે કે આગારો વાયરલ થઈ જાય મંદિર છે. આ ગુફા આ જો ના બસ ભાઈ જાઓ ઓગળનું મંदिर ये देखो यहाँ पे दूसरा मंदिर ગાઈસ ગુફાનું માનવું એવું છે કે આ ગુફા એક ગુફા તેરવાડા માતાજીનું મંદિર છે ત્યાં નીકળે છે. એક ધોળકા મંદિર છે ત્યાં નીકળે છે ને એક પેલા રાજા અહીંથી જતા ને એવરે જો પેલા રાજા અહીંથી જતા રે મંદિર જો ગાય ચેવડું છે
પાહુ હનુમાન દાદા બલવંત હનુમાનજીના મંદિર ચારે કોરા હનુમાનજીનું મંદિર છે અને એ ગુફામાં એમ કહેવામાં આવે છે કે એક તેવડા માતાજીનું મંદિર ચેહરમાનું મંદિર છે. ચેહરમાનું મંદિર છે ત્યાં એક ગુફા ત્યાં જાય છે. ગાય જે આરતી કરવાનું છે આપણે એકદમ વગાડ મેં જોઈ લઈએ. ઘણું ના વગાડ અને બાપજી આવી જાય. અહીં ઉપર જવા માટે મળે છે પણ કાંઈ અત્યારે ના પાડવામાં આવે છે કે ઉપર જવામાં આવતું નહીં, વસ્તી ઘણી હોય ને. શું ના કરતી? હા રેડી. રસ્તો બંધ કરેલ છે અહીંયા જવા માટે. જો આ મિત્રની ઇન્સ્ટા આઈડી સર્ચ કરજો રેડી. દેખાતો નહીં હાલ તો તાપમાં કંઈ દેખાતું નથી. ભાદરા ને ભાદરા ફોલો કરો. આપણા નેક્સ્ટ ફર્સ્ટ વિડીયોમાં પણ કીધું હતું કે ફોલો કરો તો કોઈ ફોલો કર્યું. તમારો સપોર્ટ મળ્યો નહીં. તમારો સપોર્ટ કરવાનું કીધું, તમારો સપોર્ટ કંઈ મળ્યો નહીં મળ્યો. ફર્સ્ટ વ્લોગમાં કીધું હતું. ગાય ત્યાં પબ્લિક જોઈ શકો છો જેટલી છે માતાજીના મંદિરે. વગડ બાપા હા વગડ બાપાનું મંદિર ભૂલ થઈ જાય તો કભી કભી ઇધર ઉધર નીકળ જાય. જો આ અમારા બે મિત્રો ફરેરા. હેલો ગાઈસ કઈ લેવું હોય. હેલો ગાઈસ હવે આ ચુકે દેખો અમારા મિત્રો એકબીજા જોઈન કરી લીધા. અમે બગીચો તમે જો ખાલી ફોટા બોટા વસ્તી પાડે રહી છે આમ ખાલી એક નંબર. અરે જો ખાલી હામાં તાચી રહેશે. શું જોવેરા છે? શું જો તને લઉં કે ગાય જા રહ્યો આપણો ઓગળનો બગીચો છે એટલો. ફ્રેન્ડ્સ મળીશું આપણે એક આપણા નવા બ્લોગ સાથે. ઓકે બાય.